છેલ્લે સુધી આ સ્ટોરી સાંભળવાની છે દરેકે. આ સ્ટોરીની અંદર એક મેંગો ટ્રી છે અને તેની સાથે એક 5 વર્ષનો બાળક છે. મેંગો ટ્રી જે છે એ અને 5 વર્ષના બાળકની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે. ગાર્ડનમાં દરરોજ એ બાળક જે છે એ મેંગો ટ્રી પાસે જાય છે, એના ઉપર ચડે છે, એના ઉપર ઝૂલા ઝૂલે છે. આ ઉપરાંત તેની અંદરથી મેંગો તોડે છે, ખાય છે. એટલે તેની વચ્ચે ખૂબ જ પ્રકારની મિત્રતા છે. એક ઇમેજિનેશન તમારે કરવાનું છે. હવે એકવાર ઘટના એવી બને છે કે બાળક જે છે પોતાની ઘરે જાય છે અને પાછું 10 વર્ષ પછી આવે છે. તો હવે એની ઉંમર કેટલી થઈ હશે? 15 વર્ષ. ઓકે, 15 વર્ષ પછી એ બાળક જ્યારે રિટર્ન થાય છે, ગાર્ડનમાં આવે છે, પેલા મેંગો ટ્રીને જોવે છે, ત્યારે મેંગો ટ્રી જે છે ખુશ થઈ જાય છે. એ પેલા બાળકને એમ કહે છે કે ચાલ આપણે બંને રમીએ, આપણે મોજ મસ્તી કરીએ. ત્યારે પેલો બાળક એમ કહે છે કે શું મજાક કરે છે, તું પાગલ થઈ ગયો છે? લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ ચાલે છે, મારે હજી તો શું કરવું એ મને ખબર નથી પડતી, મારી પાસે પૈસા નથી. ત્યારે મેંગો ટ્રી એવું કહે છે કે એક જ પ્રોબ્લેમ છે ને, પૈસા નથી. કંઈ વાંધો નહીં, મારા ઝાડ ઉપર ચડ, કેરી તોડ, બાસ્કેટમાં ભર અને માર્કેટમાં વેચ, તારી પાસે પૈસા આવી જશે. તું ખુશ તો હું ખુશ. ત્યારબાદ ફરી પાછો 10 વર્ષ પછી એ બાળક પાછો આવે છે. હવે એની ઉંમર કેટલી થઈ ગઈ હશે? 25 વર્ષ. ઓકે, 25 વર્ષ પછી એ બાળક જ્યારે રિટર્ન આવે છે ત્યારે મેંગો ટ્રી જે છે ને જોવે છે ને ખુશ થઈ જાય છે અને એમ કહે છે કે આ વખતે તો તારે મારી સાથે રમવું જ પડશે કોઈ પણ સંજોગોએ. ત્યારે પેલો બાળક એવું કહે છે કે શું પાગલ થઈ ગયો છે તું? મારી પાસે લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ છે. મારી ગામડે જે ઘર બનાવેલું છે, ઘરની અંદર કોઈ છત નથી. છત બનાવવા માટે શું કરવું એ વિચાર કરું છું. ત્યારે પેલો મેંગો ટ્રી જે છે એમ કહે છે બસ આટલો જ પ્રોબ્લેમ છે ને, ઇટ્સ ઓકે. તું એક કામ કર, મારા ઝાડ ઉપર ચડ અને જેટલી પણ ડાળીઓ તને દેખાય છે એ બધી કાપી નાખ, તારે છત બનાવવા માટે એ ઉપયોગી થઈ જશે. બરોબર? આટલું કરીને બાળક જે છે જતો રહે છે. ત્યારબાદ ફરી પાછા 10 વર્ષ પછી એ બાળક આવે છે. તો હવે બાળકની ઉંમર કેટલી થઈ ગઈ હશે? 35 વર્ષ. ઇટ્સ ઓકે. ત્યારે બાળક જે છે એને આવતું જોઈ અને પેલું મેંગો ટ્રી જે છે એ ખુશ થઈ જાય છે અને કહે છે ચાલ આ વખતે તો કોઈ પણ સંજોગોએ તારે મારી સાથે રમવું જ પડશે. ત્યારે બાળક કહે છે, એ બાળક નથી, હવે એ 35 વર્ષનો યુવાન થઈ ગયો છે. એમ કહે છે કે શું તું પાગલ થઈ ગયો છે? મારે લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ ચાલે છે. ઘરે ગામડે જે છે પૂર આવી ગયું છે. મારે ઘરે જવા માટે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી. તે મેંગો ટ્રી જે છે ને એમ કહે છે ઓકે, ઇટ્સ ઓકે, એટલો જ પ્રોબ્લેમ છે ને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તારી પાસે કોઈ વસ્તુ નથી. એક કામ કર, તું મારું જે થડ જે છે એ કાપી નાખ. પણ એક વસ્તુ ધ્યાન રાખજે, મૂળ નહીં કાપતો. મૂળ કાપીશ તો હું મરી જઈશ. એટલા માટે મારું થડ જે છે કાપજે, થોડુંક ઉપરથી કાપજે, એટલે એ તને કામ લાગી જશે. બરોબર? તું ખુશ તો હું ખુશ. હવે જ્યારે એમની ઉંમર 65 વર્ષની થાય છે ત્યારે ફરી પાછો એ વ્યક્તિ ગાર્ડનમાં આવે છે. ગાર્ડનમાં આવે છે એટલે પેલું જે મેંગો ટ્રી હોય છે એને જોવે છે ને કહે છે આવા કેમ છે, તને સારું તો છે ને એમ. ત્યારે મેંગો ટ્રી જે છે ને વાત કરે છે, તું પેલા મારી એક વાત સાંભળ, તારી ઉંમર આટલી મોટી થઈ ગયેલી છે, તું અત્યારે મારી પાસે આવેલો છે, પણ મારી પાસે તો તને દેવા માટે કંઈ નથી. મારી પાસે મેંગો નથી, મારી પાસે ડાળીઓ નથી, મારી પાસે થડ નથી, તો તું શા માટે અહીં આવેલો છે? તું અહીંથી ને જતો રહે. ત્યારે પેલો વ્યક્તિ એમ કહે છે કે મારે જે છે કઈ વસ્તુ જોતી નથી, બસ મારે તારી પાસે 5 થી 10 મિનિટ બેસવું છે, મને બેસવા દે. એ સમજાણું? પેલું જે મેંગો ટ્રી જે છે એને આજ તો જોઈતું હતું કે એની પાસે આવે, એમની પાસે બેસીએ, એમની સાથે વાતો કરે, એમની સાથે મસ્તી કરે, એમની સાથે રમે. યસ ઓર નો? યસ. આ સ્ટોરીની અંદર જે બાળક જે છે એ તું છે અને મેંગો ટ્રી જે છે તમારા પેરેન્ટ્સ છે. જ્યારે પણ ઘરની અંદર પૈસાનો પ્રોબ્લેમ હોય ત્યારે તમારો બર્થડે આવે છે, એને સેલિબ્રેટ કરવો છે, તમારા મમ્મી પપ્પા જે છે કંઈક ને કંઈક જુગાડ કરશે. શા માટે તમને ખબર છે? કારણ કે તો એ ખુશ. દિવાળી આવે છે, નવા કપડાં જે છે એ પહેરતા નથી. એ જે છે પ્રોપર એમની પાસે કપડાં છે એ પહેરશે, પણ તમારા માટે એ નવા કપડાં ખરીદશે. શા માટે ખબર છે? કારણ કે તમે ખુશ તો એ ખુશ. તમે અત્યારે એસી ક્લાસરૂમની અંદર બેસેલા છો, એ જે છે એ કોઈ પણ જગ્યાએ તાપમાં બેસીને, કોઈ પણ ગરમી વાળી જગ્યા ઉપર બેસીને કોઈ પણ જગ્યાએ કામ કરશે. શા માટે? કારણ કે તું ખુશ તો એ ખુશ. મોરલ ઓફ ધ સ્ટોરી, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તાળી કોણ? હું ઉગાડીશ.